વર્ષો સુધી જો પંખીને એક પિંજરામાં પૂરી રાખવામાં આવે ને તો એ પંખી પણ ઉડતા ભૂલી જાય છે. તો આપણી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. આપણે આપણા કુટુંબમાં, પરિવારમાં અને સમાજમાં એ દબાઈને રહી રહ્યા છીએ કે જેથી આપણે આગળ નથી વધી રહ્યા. ઘણા બધા લોકો એવું વિચારે છે કે મારે આગળ વધવું છે તો સલાહ કોની લઈએ? આપણે સગાવાલાની, મામા, માસી, કાકા, બાપા એના ઘરેથી સલાહ લઈએ. એ લોકો પણ આગળ વધવા માટે બીજા લોકોની સલાહ લે છે. તો સલાહ લેવા માટે સારા લોકો જે કામ કરી રહ્યા છે, બિઝનેસ કરી રહ્યા છે, સક્સેસ ગયા છે, ફેલ ગયા છે, એની પાસે શીખવું પડશે. આપણે પણ કૂવાના ડેડકા અને પાંજરાના પંખીની જેમ એક જ લાઈનની અંદર ફરી રહ્યા છીએ. તો જો તમારે કંઈક એક્સપ્લોર કરવું હોય, આગળ વધવું હોય, તો તમારે સીમાની બહાર જવું જોઈશે, એક હદની બહાર જવું જોઈશે. ત્યારે તમે એક્સપ્લોર કરી શકશો અથવા તો આગળ વધી શકશો. વિચારજો આના ઉપર એક વખત. મળીએ એક બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી